અમને કોક છરો લઈને આવે અને તમારી છાતી પર કાપો મૂકવા જાય તો મૂકવા દો? એ ભાઈ છાતી અડાડીશ નહીં, પણ ડોક્ટર એમ કે કોલેસ્ટ્રોલ થયું છે, 3-3, 4-4 નળીઓ બધી બ્લોકેજ છે, તાત્કાલિક બાયપાસ કરવું પડશે. અરે સાહેબ બાયપાસ કરવું પડે? હા કે શું કરવાનું? છાતી ચીરવી પડે. ભાઈ સાહેબ છાતી ચીરવાની? હા કે છાતી ચીરે તો જ હૃદય હરખું થાય. તાર ચીરો, છાતી ચીરાઈએ 2.5 લાખ અને 5 લાખ સામેથી આપીએ અને કણસીએ, ડોક્ટર ટાંકા લે અને તોય પાછા શું કે ડોક્ટરનું કામ સારું છે. આખી રાખી તને છાતી ચીરી નાખી અને તોય પાછો કે ડોક્ટરનું કામ બહુ સારું. તમારું હૃદય જો સુધરતું હોય ને તો છાતી પર કાપો મૂકવા દેજો. છાતી ચીરનાર ડોક્ટર ખરાબ નથી, એને તમારું હૃદય બચાવવું છે એટલે છાતી ચીરે છે. એમ ભગવાન તમને દુઃખ આપે છે કારણ કે શરીરને દુઃખ આપશે પણ આત્માને બચાવી લેશે, આત્માને સાચવી લેશે. ભગવાનને સમજજો. ભગવાન ક્યારેય કોઈને ખોટા દુઃખ નથી આપતા. કટોકટીમાં ભગવાન જ રસ્તો બતાવે છે. જિંદગી એ કોઈ સીડી નથી, સીડીમાં 2 પગથિયા વચ્ચેનું અંતર સમાન આવે. સીડી તો ગિરનાર છે, ક્યારેક ચડવાનું આવશે અને ક્યારેક ઉતરવાનું આવશે. મોટા મોટા માણસો, રોનાલ્ડ નિક્સન જે ફ્રેન્ચ પાયલોટ હતા, પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર જર્મન દેશ પર એટેક કરવા માટે ગયા, વાદળાની અંદર પ્લેન સંતાઈ ગયું, કંટ્રોલ ગુમાવી બેસો. 5 સૈનિકો હતા, નાસ્તિક હતા. આ નાસ્તિક નિક્સન પણ નાસ્તિક, મૃત્યુ સામે દેખાયું અને પ્રાર્થના કરી અને એ સમયે શું બોલ્યો? હે ભગવાન, જો હોય તો મને બચાવજો, હું તારામાં માનીશ. અને પ્લેન અથડાઈ જ જવાનું હતું ને અથડાયું જ, ધડાકા સાથે તૂટ્યું, ફ્રાન્સમાં તૂટ્યું, 4 સૈનિક મરી ગયા. આ એકલે જ બચ્યો રોનાલ્ડ નિક્સન, એનું નામ, ફ્રેન્ચ પાયલોટ. પછી ભગવાનની શોધ કરતો કરતો ભારતમાં આવ્યો, ગીતા વાંચી, ઉપનિષદ વાંચ્યા, કૃષ્ણ ભક્તિ વાંચી અને છેવટે એને દીક્ષા લીધી અને યોગી કૃષ્ણ પ્રેમ નામનો સાધુ થયો. શું હિન્દુત્વ છે! સાવ નાસ્તિક ફ્રેન્ચ પાયલોટ પણ ભગવાનમાં માનતો થઈ ગયો. અનુભૂતિ એને થઈ એટલે તો ભગવાનનું બળ, ભગવાનની શક્તિ. ભગવાન અશક્યને શક્ય કરી શકે છે. વિવેકાનંદ સ્વામી 1893માં શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા. વિવેકાનંદ સ્વામીની કોઈ તૈયારી નહોતી, એની આગળવાળા તૈયારી કરીને આવ્યા હતા. અને વિવેકાનંદ સ્વામી જેવા સ્ટેજ પર બોલવા માટે ગયા, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, અને તાળીઓ પડી. વિવેકાનંદ સ્વામીએ પ્રવચન પછી એમની એક શિષ્યા આલા સિંગાને જે લેટર લખ્યો છે, મેં વાંચ્યો છે. વિવેકાનંદ સ્વામી શું લખે છે કે મારી કોઈ તૈયારી નહોતી, હું જેવો ગયો અને જીભ સુકાઈ ગઈ હતી, પણ મેં ભગવાનને યાદ કર્યા, હું બોલી શક્યો. પછી વિવેકાનંદ સ્વામી શ્લોક લખે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમમ વંદે પરમાનંદમ માધવમ. ભગવાનની શક્તિ, ભગવાનનું બળ જે મને આ બધું જ કરી શકે છે.